કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું આવી ગયો છું એક નવા વિડીયો લઈને અને ફૂલ એનર્જી સાથે. અને મિત્રો આ મારો 2024 નો પહેલો વિડીયો છે અને સાથે સાથે હું 2024 માં શું લાવ્યો છું તમને ખબર છે? એકદમ મસ્ત બે નવા આઈફોન. હા, આ આઈફોન છે ને હું ફ્યુચરમાંથી લઈને આવ્યો છું, કેમ કે આ આઈફોન હજી બન્યા નથી, આવા બનવાના છે, પણ આ બની ગયા ને. હા, હું તમને આની વિશે ડિટેલમાં માહિતી આપીશ કે આઈફોન કેવા છે અને કેટલામાં આવે છે અને તમે ક્યાંથી ખરીદી. અને જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા મિત્રો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો મારી પાસે આઈફોન ટોટલી 2 બોક્સ છે. આમાં બેમાં અલગ અલગ કલર છે, તો આપણે અરુણભાઈને પૂછીએ કે આમાંથી કયો કલર ઓપન કરીએ. વેલભાઈ કયો? પર્પલ. ઓકે, ધીસ ઇઝ ગોલ્ડ પર્પલ. ઓકે, તો મિત્રો આ ગોલ્ડ છે ને આ પર્પલ છે. આપણે પર્પલ બોક્સને ઓપન કરીએ. આ બોક્સને સાઈડમાં મૂકી દઉં છું. અરે વાહ મિત્રો, જો બોક્સ તો પેલા જો તમે ઉપર આઈફોન આપેલો છે, પાછળ થોડાક ફીચર લખેલા છે, હું તમને આગળ જણાવું છું કે શું બોર્ડમાં છે. તો આપણે બોક્સને ઓપન કરી લઈએ. ખુલજે અને સાઈડમાં કરી દો. અને આ છે મિત્રો આપણો બ્રેન્ડ ન્યૂ આઈફોન, અને સાઈડમાં કરી દઉં. પહેલા મિત્રો બોક્સમાં જોઈ લઈએ બીજું શું આરે આપે છે. આ કાંઈ કામનું નથી. અરે વાહ મિત્રો, જો આમાં આપણને કવર પણ જોવા મળી જાય છે, અને આ કવર બહુ મસ્ત લાગે છે, ક્વોલિટી સારી લાગે છે. આ બધું આપણે બીજું શું છે, અને એક સિમ કાર્ડ ટૂલ પણ જોવા મળી જાય છે. તો આ બધું આપણે સાઈડમાં મૂકી દઈએ આ બધું બોક્સ. તો મિત્રો જો આ છે આપણો બ્રેન્ડ ન્યૂ આઈફોન, એકદમ નવો. હા, જો આની જે આ પટ્ટી મેં નથી ઉગડી, આની પાછળ કંઈક પટ્ટી આપવામાં આવી છે, અને ઉપર એ બહુ મસ્ત લાગે છે ફોન. અરે વાહ. પણ મિત્રો આની બોડી આમ જોવું ને તો આમ સાવ એટલે સાવ હલકો મોબાઈલ લાગે છે. મને લાગે છે કે આ કંઈ રમકડું નથી ને. બાકી મિત્રો આની ફ્રેમ બહુ જાડી જોવા મળી જાય છે, અને નીચેની તરફ જો આપણે જોઈએ તો એક ચાર્જિંગ પોર્ટ જોવા મળી જાય છે, અને 3.5mm જેક આમાં જોવા મળે છે. એક વિચાર કરો, મોટી કંપની તમે નથી આપતા, આપે છે. ઉપરની સાઈડ તમને એક ફ્લેશ લાઇટ જોવા મળી જાય છે, તે કેટલી રોશની આપે છે તે હું આગળ કહું છું. એ પહેલાં આપણે જોઈ લઈએ તો આ અહીંયા બે સાઈડમાં કંઈક હોલ છે, પણ મને નથી ખબર આ શેની માટેના પોર્ટ છે. એટલે નીચે તમને સિમ કાર્ડ ટ્રે પણ જોવા મળી જાય છે, જેમાં તમે 2 SIM ચડાવી શકશો અને એક HD કાર્ડ ચડાવી શકશો. ઓકે, હવે આપણે મિત્રો આઈફોનને ઓપન કરી લઈએ. અરે વાહ, જોઈએ મિત્રો તમે આનું એનિમેશન કેવું મસ્ત લાગે છે. એનિમેશન તમને કહે છે કે વેલકમ, તમારું સ્વાગત છે. ઓકે મિત્રો, આ છે આપણો બ્રાન્ડ ન્યૂ આઈફોન. આ મેં ઓપન કરી લીધી છે. મિત્રો આની ડિસ્પ્લેની સાઇઝ તો મને કંઈ કન્ફર્મ નથી લાગતી, પણ આમાં લખેલી છે કે 2.8ની તમને ડિસ્પ્લે સાઇઝ જોવા મળી જાય છે. અને હા, આ એક IPS ડિસ્પ્લે છે. અને મિત્રો આમ જોવું ને તો આ ફોન મને એમ લાગે કીપેડ ફોન છે એવો છે. આમાં તમે ટચ નહીં કરી શકશો, આ કીપેડ ફોન છે. અહીં તમને નીચે બધી કી પણ જોવા મળી જાય છે. પણ હા, એક અલગ વસ્તુ આમાં એ છે કે જે આપણો કીપેડ ફોન આવે છે ને મિત્રો, તેમાં અલગ બધી એક છાપ હોય છે. આમાં બધી જ છાપો એક સાથે આપી દેવામાં આવે છે, અને એની માથે કંઈક ડિઝાઇન કરેલ છે. તમને અવાજ સંભળાવું, કેવો મસ્ત અવાજ આવે છે. અને મિત્રો બીજું જો આમાં તમને જે સાદા ફોન આવે છે એમાં બધી છાપો જોવા મળી જાય છે. રેડ બટન અને ગ્રીન બટન પણ જોવા મળી જાય છે. મેન્યુ બટન જોવા મળી જાય છે. અને બીજી છે આપણી બધા આંકડા, જેમથી તમે મોબાઈલ નંબર ડાયલ કરી શકશો. અને હા, તમને એ પણ કહી દઉં કે મેં આમાં સિમ ચડાવી અને ફિઝિકલી વાત પણ કરી છે. મસ્ત ક્વોલિટી આવે છે અવાજની, વાત કરવામાં કંઈ તકલીફ નથી થતી, મસ્ત આવે છે. અને બીજું જોઈએ મિત્રો તો આમાં તમને કેમેરો જોવા મળી જશે. જો અહીં તમને પાછળની તરફ 3 કેમેરા દેખાઈ રહ્યા છે, અને અહીં 2 બીજા સેન્સર પણ જોવા મળી જાય છે. એવું બધું લાગે છે ને, બધું ફેક છે, ખાલી એક જ કેમેરો સાચો છે. અને એનો કેમેરો કહો ને મિત્રો તો આપણે તમને ખબર હતો, તમે ચેનલ પર છો કે તો તમને ખબર હતો, અમે જીઓ ભારતનો જે રિવ્યૂ કર્યું હતું એમાં જે જીઓ ભારતનો કેમેરો હતો ને મિત્રો, એની કરતાં પણ આમાં 72 કેમેરો જોવા મળી જાય છે. એટલે સાવ ખરાબ. મને તો એમ લાગ્યું ખોટો કેમેરા શું કામ આપી દીધો, એની કરતાં એમને રાખ્યો તો સારું હોય. બાકી મિત્રો બીજી વાત કરું તો આમાં કોઈ પ્રોસેસરની કાંઈ ખબર નથી, પણ આમાં હા, આમાં તમને એક HD કેમેરો જોવા મળી જાય છે, તેમ આમાં લખ્યું છે. અને હા, આમાં તમે રેડિયો પણ જોવા મળી જાય છે. આમાં તમે WhatsApp પણ ચલાવી શકશો. અને હા, આમાં તમે બ્રાઉઝર એટલે કે તમે ક્યાંય ઇન્ટરનેટમાંથી ક્યાંક ગોતવું હોય તો તે પણ કરી શકશો. હા, એ બધું થાય છે. અને આ ઇન્ટરનેટ યુઝિંગ વાળો ફોન તો છે એવું આમાં લખ્યું છે, પણ મેં જ્યારે આમાં સિમ કાર્ડ ચડાવીને ઇન્ટરનેટ એક્સેસ કરવાની કોશિશ કરીને તો મને કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટનું ફીચર જોવા નથી મળતું કે તમે ત્યાંથી ઇન્ટરનેટ ઓપન કરી શકશો, તમારા ડેટા શરૂ કરી શકશો. એવું કોઈ ફીચર છે જ નહીં. ખાલી કહેવામાં આવે છે કે આવું બધું થાય, પણ થતું કાંઈ નથી. અને હા મિત્રો, સ્ટોરેજ પણ જણાવી દઉં, આમાં તમને 15 KBની સ્ટોરેજ જોવા મળે છે. હા, તમે આમાં HD કાર્ડ ચડાવી શકશો, જેના કારણે તમે સ્ટોરેજ એક્સપેન્ડ કરી શકશો. બાકી આમાં તો 15 KB જોવા મળે છે.
બાકી આમાં તમને બીજી ઘણી બધી એપ્લિકેશનો જોવા મળી જશે. તમને આમાં ટ્વિટર પણ જોવા મળી જાય છે, રેડિયો જોવા મળી જશે, વોટ્સઅપ જોવા મળી જશે અને હા કેલેન્ડર પણ જોવા મળી જાય છે અને બીજું ઘણી બધી એપ્લિકેશનો જોવા મળી જાય છે. હા, આમાં કેમેરો પણ જોવા મળી જાય છે. હું આપણા ભાઈને કહીશ કે અરુણભાઈ તમે ફોકસ કરજો, કેમેરામેન ફોકસ કરો. જો મિત્રો આવું કંઈક રિઝલ્ટ આવે છે કેમેરાનું. આ એક જ કેમેરો સાથે જો હું આંગળી રાખું ને આ એક જ સાચું છે, બાકી આ બધા ખોટા કેમેરા છે. ઓકે, તો આવું કંઈક રિઝલ્ટ છે. અને હા મિત્રો આમાં તમને મોટી જબર આ ફ્લેશ લાઇટ પણ જોવા મળી જાય છે. ચાલો એને પણ ઓપન કરીએ અને જોઈએ કે કેટલીક ફ્લેશ લાઇટ શરૂ થાય છે. હું તમને દેખાડું. દેખાય છે? ઓકે ઓકે, હવે બંધ કરી દઈએ. હવે મિત્રો તમને એક મસ્ત વસ્તુ જણાવી દઉં કે તમને આમાં 3000 mAh બેટરી જોવા મળી જાય છે. પણ વજન જોતા મને એમ લાગે છે મિત્રો કે આમાં 3000 mAh બેટરી કેવી રીતે એને પોસિબલ જ નથી, કેમ કે વજન આનો મિત્રો સાવ ઓછો છે. ભાઈ બોક્સ ઉપર લખ્યું છે કે આમાં તમને 3000 mAh બેટરી જોવા મળશે. અહીં તમને USB A ટાઈપ જોવા મળશે. બાકી કનેક્ટિવિટીમાં જોઈએ મિત્રો તો આમાં તમને બ્લૂટૂથ જોવા મળી જશે અને ઇન્ટરનેટ મેં તમને કહ્યું હતું એમ એક્સેસ નથી થતું, બ્લૂટૂથ જોવા મળે છે. હા, બ્લૂટૂથ થોડું કામ કરે છે. બાકી તો બધું તમને ખબર જ છે. આ રહ્યો મોબાઈલ. અને હા, હું કહું તો મિત્રો આ તમે શોખ માટે લઈ શકો, બાકી કાંઈ નવીન નથી આ મોબાઈલમાં. અને હા મિત્રો આમાં તમને એ પણ જણાવી દઉં કે તમને આમાં 4 કલર જોવા મળે છે. હા, મારી પાસે 2 કલર તો છે, એક આ પર્પલ અને એક આ છે ગોલ્ડ અને બીજા 2 કલર આવે છે, એક બ્લેક અને એક સિલ્વર. બાકી મિત્રો લુક અને ડિઝાઇનમાં તો તમે એમ જોવો એટલે એક નંબર લાગે છે. એક અચ્છા આઈફોન જ જોઈ લો તમે, મસ્ત લાગે છે, એક નંબર લાગે છે. તમે માર્કેટમાં લઈને આમ નીકળાવો ને મિત્રો તો તમને કોઈ એમ ન કહે કે આ ફેક છે. હા, શોખ માટે લઈ શકાય. અને જો તમે કોઈક નાના છોકરાને ગિફ્ટ આપતા હોય કે આલા બટા તારે રમવા માટે જોવે છે આઈફોન, તો તેને આપી શકો. તો મિત્રો આ હતું આપણા 2024ના એકદમ નવા આઈફોનનું રિવ્યૂ. તો તમને કેવો લાગ્યો વિડીયો એ પણ કોમેન્ટમાં કહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા આઈફોનના અને બીજા બધા કંપનીના ફોનના વિડીયો તમને મળતા રહે. એની માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, ફૂલ એનર્જી સાથે અને એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો રિયો ટેક ગુજરાતી. જય ગરવી ગુજરાત.